જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। ચૈત્ર નવરાત્રિની સાચી ઘટના, માતાજીનો પરચો। ભારત દેશમાં માતાજીની ભક્તિનું ખૂબ મોટું મહત્વ છે। ખાસ કરીને જ્યારે ચૈત્ર નવરાત્રિ આવે છે ત્યારે દરેક ઘરમાં ભક્તિ, આરતી અને પૂજાનો માહોલ બની જાય છે। કહેવામાં આવે છે કે આ 9 દિવસ દરમિયાન માતાજી પોતાના ભક્તોની ખાસ રીતે પરીક્ષા લે છે અને સાચા દિલથી ભક્તિ કરનારને આશીર્વાદ પણ આપે છે। આ ઘટના ઘણા વર્ષો પહેલા એક નાનકડા ગામમાં બની હતી। તે ગામમાં રામજીભાઈ નામના એક ગરીબ માણસ રહેતા હતા। તેઓ ખૂબ મહેનતુ હતા, પરંતુ તેમ છતાં તેમના ઘરમાં હંમેશા તંગી જ રહેતી। પરિવાર મોટો હતો, પત્ની, 2 નાના બાળકો અને વૃદ્ધ માતા। રોજ મહેનત કરીને જે કમાતા તેનાથી ઘરનું ગુજરાન ચાલતું, પણ બચત કંઈ જ થતી ન હતી। પરંતુ રામજીભાઈની એક ખાસ વાત હતી, તેમને માતાજી પર અડગ વિશ્વાસ હતો। દર વર્ષે ચૈત્ર નવરાત્રિ આવે ત્યારે તેનો 9 દિવસનું વ્રત રાખતા, માતાજીની આરતી કરતા અને આખી રાત જાગરણ કરતા। ગામના ઘણા લોકો તેને કહેતા, રામજીભાઈ, તમે એટલી ગરીબીમાં પણ વ્રત રાખો છો? થોડું કામ કરો ને પૈસા કમાઓ। પણ રામજીભાઈ હસીને કહેતા, માતાજી પર વિશ્વાસ રાખો, એક દિવસ જરૂર ચમત્કાર થશે। એક વર્ષે જ્યારે ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ત્યારે રામજીભાઈએ ખૂબ ભક્તિથી માતાજીની સ્થાપના કરી। ઘર નાનું હતું પણ દિલ ખૂબ મોટું હતું। રોજ સવારે દીવો પ્રગટાવતા, આરતી કરતા અને ભજન ગાતા। ત્રીજા દિવસે રાત્રે એક અજબ ઘટના બની। રાત્રે લગભગ 12 વાગ્યાનો સમય હતો। આખું ગામ સૂઈ ગયું હતું। રામજીભાઈ માતાજીના ચરણોમાં બેસીને જપ કરતા હતા। અચાનક તેમને લાગ્યું કે ઘરમાં એક અજબ પ્રકાશ ફેલાઈ રહ્યો છે। તેમને આંખ ઊંચી કરીને જોયું તો માતાજીની મૂર્તિ સામે દીવો ખૂબ તેજથી જળતો હતો। ઘરમાં સુગંધ ફેલાઈ ગઈ હતી। રામજીભાઈને લાગ્યું કે કદાચ આ તેમનો ભ્રમ હશે, પરંતુ થોડી જ પળોમાં તેમને એવું લાગ્યું કે કોઈ મીઠો અવાજ બોલી રહ્યો છે, બેટા, તારી ભક્તિથી હું પ્રસન્ન છું। રામજીભાઈ ડરી ગયા, પણ હિંમત કરીને બોલ્યા, માતા, જો તમે સાચે અહીં હો તો મને દર્શન આપો। એ કહેતા જ ઘરમાં પ્રકાશ વધુ તેજ થઈ ગયો। તેમને એવું લાગ્યું કે માતાજી તેમના સામે ઊભા છે અને આશીર્વાદ આપી રહ્યા છે। થોડી ક્ષણો પછી બધું ફરી સામાન્ય થઈ ગયું। સવારે રામજીભાઈએ આ વાત કોઈને કહી ન હતી। તેમને લાગ્યું કે લોકો વિશ્વાસ નહીં કરે, પરંતુ 5મા દિવસે ફરી એક ચમત્કાર થયો। રામજીભાઈ જ્યારે ખેતરમાં કામ કરવા ગયા ત્યારે જમીનના ખોદકામ કરતા તેમને એક જૂનો પિત્તળનો ઘડો મળ્યો। જ્યારે ઘડો ખોલ્યો તો અંદર સોનાના સિક્કા અને ચાંદીના આભૂષણો હતા। રામજીભાઈ આશ્ચર્યમાં પડી ગયા। તેમણે તરત જ માતાજીને યાદ કરી અને કહ્યું, માતા, આ બધું તમારો આશીર્વાદ છે। આ પછી રામજીભાઈનું જીવન બદલાઈ ગયું। તેમણે તે પૈસાથી ઘર બનાવ્યું, બાળકોને સારી શિક્ષા અપાવી અને ગામમાં એક નાનું મંદિર પણ બનાવડાવ્યું। ગામના લોકો જ્યારે આ વાત જાણ્યા ત્યારે બધા આશ્ચર્યમાં પડી ગયા। ઘણા લોકો કહેતા કે આ બધું માત્ર સંયોગ હશે, પરંતુ રામજીભાઈ હંમેશા એક જ વાત કહેતા, આ માતાજીનો પરચો છે। સાચી ભક્તિ ક્યારેય ખાલી નથી જતી। તે દિવસથી ગામમાં ચૈત્ર નવરાત્રિ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે। લોકો વધુ શ્રદ્ધા અને ભક્તિથી માતાજીની પૂજા કરે છે। આ ઘટના આપણને એક મોટો સંદેશ આપે છે, જો ભક્તિ સાચા દિલથી કરવામાં આવે તો માતાજી જરૂર સાંભળે છે। ભલે આપણે કેટલાય પણ મુશ્કેલીમાં હોઈએ, પરંતુ વિશ્વાસ ક્યારેય છોડવો નહીં। માતાજી પોતાના ભક્તોને ક્યારેય પરીક્ષા આપે છે, પરંતુ તેને અંતે તેમને આશીર્વાદ પણ આપે છે। તેથી જ્યારે પણ ચૈત્ર નવરાત્રિ આવે ત્યારે દિલથી માતાજીની ભક્તિ કરો, સારા કામ કરો અને વિશ્વાસ રાખો। કદાચ માતાજીનો ચમત્કાર તમારી જિંદગીમાં પણ આવી શકે છે। તો મિત્રો, આજનો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા બધા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા છો તો અમારી ચેનલ વ્રત કથાને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।